કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા। દર્શક મિત્રો, વડોદરા શહેરના વાડી વિસ્તારમાં આવેલ ઐતિહાસિક શ્રી સ્વામિનારાયણ મંદિરના 150 વર્ષ પૂર્ણ થવાના અવસર ઉપર આજરોજ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં સાધુ સંતો તેમજ ભાવિક ભક્તો અને અનેક આકર્ષણો સાથે લોકો ઉમટી પડ્યા હતા અને જેના કારણે સમગ્ર વિસ્તારમાં ધાર્મિક અને ઉત્સવી માહોલ સર્જાયો હતો। પોલીસ બંદોબસ્ત સાથે નીકળેલ આ શોભાયાત્રા વાડી શ્રી સ્વામિનારાયણ મંદિરથી પ્રારંભ થઈ વાડી રંગમહાલ થઈ ગેન્ડીગેટ માર્ગે નિર્ધારિત રૂટ ઉપરથી આગળ વધી લહેરુપુરા વિસ્તારમાં માર્ગ દરમિયાન ભક્તોએ પુષ્પવર્ષા કરીને યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું હતું। સૂત્રો દ્વારા જાણકારી મુજબ આ શોભાયાત્રાના અંતે લહેરુપુરા વિસ્તારમાં ભવ્ય આતશબાજીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું અને જેને જોવા માટે મોટી સંખ્યામાં નાગરિકો એકત્ર થયા હતા। રંગબેરંગી ફટાકડાઓના દ્રશ્યોએ સમગ્ર વાતાવરણને ઉજાસમય બનાવી દીધું હતું। આ સમગ્ર આયોજન શાંતિપૂર્ણ અને સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું। મંદિર ટ્રસ્ટ અને આયોજકોએ તમામ ભક્તોનો તથા સહયોગીઓનો આભાર પણ વ્યક્ત કર્યો હતો। વડોદરાથી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ। आज श्री स्वामिनारायण मंदिर वाड़ी वडोदरा ने 150 वर्ष જ્યારે પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે આપ જોઈ શકો છો તે ભવ્યથી ભવ્ય શોભાયાત્રા જે સ્વામિનારાયણ ભગવાનની આજથી 200 વર્ષ પહેલાં જેવી રીતે શોભાયાત્રા નીકળી હતી તેવી ને તેવી શોભાયાત્રા આજે ફરીવાર વડોદરાવાસીઓના દર્શન માટે આજે વડોદરાની શહેરની ગલીઓની અંદર નીકળી છે। ત્યારે આજ સાંજે લગભગ 8:30 વાગે લહેરીપુરા ગેટ ખાતે ભવ્યથી ભવ્ય સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનો પાછળ ભવ્યથી ભવ્ય ફાયર શો થવાનો છે, તેનો પણ આપ બધા લાભ લેજો અને ખાસ અવશ્ય આવતીકાલે પાટોત્સવ અભિષેક છે તો એમાં પણ જોડાજો। જય સ્વામિનારાયણ। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें